આપણા નવા મેમ્બર વૈભવસિંહ રાજપૂત ભેગા થયા છે. એના સવારમાં ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા હતા હર્ષદભાઈ ભેગા. હા હર્ષદભાઈ, કાલ તો મહેસાણા કેમ તમે જતા રહ્યા? એમને મેં કીધા વગર અચાનક જવાનું થઈ ગયું તો જતા રહ્યા અમે મહેસાણા. એવું હતું એમ ને? બાની મિત્રો, અમે બંને જણા હતા ડિસિઝન કરો કે વિડીયા પબ્લિક આપણને શું કહેવા માંગે. હજી કોઈ કોમેન્ટ નહીં આવે, પ્લીઝ તમે કોમેન્ટ કરો તો મને કંઈક ખબર પડે. અમારો તો વિચાર કોમેડી વિડીયા બનાવવાનો શું કહેવું, પણ હા આના પ્રમાણે આપણને ખબર નહીં પડતી. પણ હવે શું કરશો આપણે? કંઈક નવું તો કરવું પડશે. આપણે નવા માણસો ગોતવા પડશે. ફાઈવ તો છે જ, તો છે, એના સિવાય નવા માણસો ગોતવા પડશે અમારે. પણ ગાઈસ, આપણે આ ચેનલ તો સ્પેશિયલ બ્લોગિંગ માટે જ રાખવાની છે. પણ આપણે બીજી ચેનલ બનાવશું તો મને જ્યારે અમારે બધું કમ્પ્લીટ નક્કી થાય ત્યારે અમે તમને કહીશું કે કઈ રીતે છે, કઈ રીતે નહીં, કઈ ચેનલ છે, શું નામ છે અને વિડીયો કયો ટાઈમ પર આવશે. રેડી ગાઈસ? તો જોવાનું ભૂલતા નહીં. અને ત્યારે તમને કહેશો અમે, ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી મેં તમને પહેલાં બી આપેલી અને અત્યારે બી આપી જ દઈશ. હમણાં ફોન જ નહીં ઉપાડતા છે. વિસ્મય ગાઈસ ફોન નહીં ઉપાડતો હાલમાં. નહીં ઉપાડતો ને ફોન ગાઈસ, ખબર નહીં શું કામમાં હોય ભાઈડો, એ જ ખબર નહીં પડતી. રિંગ જાય ખરા, બટ રિસીવ કોલ નહીં કરતો, નહીં એ ઉપાડતો. શું કરવાનું બોલો? આપણે ભાઈનો એક વિડીયો બનાવેલો છે સ્પેશિયલ દવાનો. લગભગ એ દવા હતા બધી વેચાઈ ગઈ વિડીયા પછી, પણ બહુ યુઝફુલી દવા હતી. ઓઇલ હતું ને, ઓઇલની કંઈક ગોળીઓ કે એવું કંઈક હતું. હાર્ટ એટેકની હતી, લે હાથની નહીં, હાર્ટ એટેકની. હવે હજી નાવાનું બાકી છે, તો હવે આપણે ઘરે જઈશું. ઘરે જઈને હવે નાહી ધોઈ કરીને પછી હવે આપણે મળીશું. રેડી ગઈશ? શું કહેશું હર્ષદભાઈ? હર્ષદભાઈ તો હવે કોમે લાગી ગયા. સાંજે પડે છે. હવે સીધા સાંજે બધા ભેગા. અત્યારે હું તમને તો મળીશ, પણ હવે હર્ષદભાઈને ખબર નહીં શું હોય શું નહીં. આપણે ટાઈમ મળશે તો બ્લોગ કરી નાખશે. શું કેવું હે? બાકી તો વાલમ શું કહેવાય, વાલમ મશીન કે બેઠો યાદ. તો ફાઇનલી ગાઈસ, હું હમણાં જ ઘરે આવ્યો. ઘરે આવીને નાહી લીધું, જમી લીધું ફટાફટ. અને હવે જ થોડો આરામ કરવાનો હોય, કેમ કે આખી રાત છૂટતો નહીં ગાઈસ મેં. તો અત્યારે અમે આવી ગયા હતા સીધા હાઈવે ઉપર, તમે જોઈ શકો ગાઈસ. તો અત્યારે આપણા નવા મેમ્બર વૈભવસિંહ રાજપૂત ભેગા થયા છે. એના બદલે આપણે શિવમને નિકાલી દીધો છે. કાલી ચેલા ખબર, ટેમ્પોરી માટે. શું કહેશો? હા ચોક્કસ, તો સાચી છે. શિવમને આમ તો નીકાળવાની જરૂર છે બમ્પરને મારે. પણ એમાં એવું છે કે અમારે જે પહેલેથી બનેલું છે ગેંગ ઓફ ફાઈવ, એમનામાં એ સામેલ હતો. પણ અમે એમને શું ટેમ્પરરી પૂરતો નીકાળેલો છે, કારણ કે એમના બદલે અમે એક આ નવો ભાઈ એડ કરેલો છે, ભાટી રાજપૂત. ભાટી સાહેબ, ટૂંકમાં તમે ભાટી કહી શકો છો. રેડી? તો ગાઈસ, અત્યારે બધા રાતે ભેગા થયા હતા અમે હાઈવે ઉપર. અને હવે કોમેડી વિડીયો સ્ટાર્ટ થવાના છે. કઈ ડેટ ઉપર આવવાના ખબર હે તમને? ના ખબર હે તમને? ખબર હે તમને?
આ તમારે ડિસાઈડ કરવાનું રહેશે કે કોમેડી વિડીયા જ્યારે પણ અપલોડ થશે ત્યારે તમારે ત્યાંનામાં રિસ્પોન્સ આપવાનો રહેશે. અમે તારીખ રિવીલ હાલ નહીં કરીએ, અમે તારીખ ટૂંક સમયમાં રિવીલ કરી નાખશું, પણ હવે ટૂંકમાં 1 વીકની અંદર થઈ જશે. રેડી ગાઈસ, તો હાલ અમે તમને તારીખ નહીં કહેતા, એ તો હું વચ્ચે કટ માર નાખીશ. એટલે અમે હાલ તારીખ કોઈ નહીં કહીએ. તમારે અમે વિડીયો બનાવીને મેળજો, બરાબર? સાહેબ તમારે કઈ કેવું હોય તો બોલી દો. ના અમારે કશું જ નથી કેવું. હા, હમણાં શું અમારા નવા મેમ્બર છે થોડા શરમાય છે આમ, એટલે થોડોક સપોર્ટ કરવા વિનંતી. એમને સપોર્ટ કરો. વૈભવસિંહ રાજપૂત પાર્ટી સાહેબ આમ કરીએ અમે. ઓકે. તો રેડી ગાઈસ, હવે મળીએ સીધા નવા બ્લોગની અંદર. જય હિન્દ, જય ભારત. શું કહેશું? જય હિન્દ, જય ભારત. ભારત માતાની જય. રેડી ગાઈસ, લાઈક કરો, સબસ્ક્રિપ્શન કરો, કમેન્ટ કરો આગળ મોકલો. અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી અમારા જે નવરા બેઠા છે થોડે ઘણી તમને કોમેડી આપીએ છીએ પાર્ટી ટાઈમ સાહેબ ટુ તમારે ટાઈમ. કઈ કેવું છે બોલ દો. તેના કારણે તમને જો થોડું પણ હસવાલાયક વિડીયો અમારો લાગતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અંદર થોડી સ્ટાર્ટિંગમાં થોડી કોમેડી આવી ગઈ હતી અમારા ચેતનભાઈની, એટલે વાંધો નહીં. હવે સમજી લો કે કોમેડી વિડીયો કેવો આવશે મિત્રો અમારો. અત્યારે જુઓ ચડ્ડા પહેરી પહેરીને બેઠા, બૂટ નાઇટી ને છે, બૂટ ટી શર્ટ ચોક્સ ચોક્સ, અને અરે ચડ્ડા ઓલો ચોક્સ. રેડી ગાઈસ, તો મળીએ બોલે મેરી જાન. ચડ્ડા ગેંગ. તો મળીએ સીધા નવા બ્લોગની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય હિન્દ, જય ભારત. શું ખાય હું લીધું તે? પૈસા તો વસૂલ કરવા પડશે ને. હા ભાઈ, એના હો એના. અમાર તો 2 જણા રેડી છે. બતાવજે પબ્લિક ને. અમાર બેન રેડી છે. તમારે બેન ચોકલેટી ફ્લેવર समझने वाले को इशारा कहोगे.